હાર્દિક પટેલ જેવો વિરમગામના ધારાસભ્ય છે, પાટીદાર અનામત આંદોલનનો એક એવો ચહેરો છે જેનાથી કોઈ એ અજાણ નથી, પરંતુ હાર્દિક પટેલની એન્ટ્રી હવે તેમના જ જૂના સાથીદાર અને હાલના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ગઢમાં થઈ છે। કારણ કે 9 મેના રોજ વિસાવદર ખાતે સરદાર ભવનનું એક ભૂમિપૂજન હતું। સરદાર ભવનના ભૂમિપૂજનમાં અનામત આંદોલનના તમામ જૂના સાથીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, અમિત ઠુમ્મર, મનોજ પનારા સહિતના દિગ્ગજ પાટીદાર અનામત આંદોલનના એવા યુવા ચહેરાઓ જેમણે અનામત આંદોલનને એક નવી રાહ ચીંધી હતી। ત્યારબાદ તેઓ અલગ અલગ પાર્ટીઓ સાથે રાજકીય રીતે સક્રિય થયા અને પોતાની રાજકીય કારકિર્દીમાં આગળ વધ્યા। એ તમામ અનામત આંદોલનના જૂના સાથીઓ એક મંચ ઉપર હતા, પરંતુ એક એવું નામ જેમણે અનામત આંદોલનની શરૂઆત કરી હતી, અનામત આંદોલનનો મુખ્ય ચહેરો રહ્યો હતો, એ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તે કાર્યક્રમની અંદર ગેરહાજર રહ્યા હતા। કોઈ અનિવાર્ય કારણોસર હાર્દિક પટેલ તે કાર્યક્રમની અંદર ગેરહાજર રહ્યા, પરંતુ એના 2 દિવસ બાદ એટલે કે ગઈકાલે હાર્દિક પટેલે વિસાવદર પહોંચ્યો છે અને વિસાવદર ખાતે કર્મવીર સમિતિ જેવો સરદાર ભવન બનાવી રહી છે તે કર્મવીર સમિતિના મિત્રો સાથે મુલાકાત કરે છે અને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ મૂકે છે કે અમુક અનિવાર્ય સંજોગોને કારણોસર હું તે દિવસે નહોતો પહોંચી શક્યો, એટલે આજે મેં વિસાવદરની મુલાકાત લીધી છે। સરદાર ભવન બનાવતા તમામ સાથી મિત્રોને અભિનંદન પાઠવું છું, પરંતુ ચર્ચાઓ સરદાર ભવનની એટલે છે સરદાર ભવનના ભૂમિપૂજનમાં વિસ્તારના દિગ્ગજ પાટીદાર આગેવાનો, તમામ રાજકીય પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા। ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલના હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેની ઠુમ્મર સહિતના દિગ્ગજ આગેવાનો ત્યાં હાજર રહ્યા અને એ જ સરદાર ભવન 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભેસાણ વિસાવદર મતક્ષેત્રની અંદર ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે એવી અત્યારે ચર્ચાઓ તેજ થઈ છે। અને આ બધા વચ્ચે હાર્દિક પટેલ છે એ પણ વિસાવદર પહોંચે છે અને વિસાવદર પોતાની સાથે ચર્ચાઓ તેજ થઈ છે કે ગોપાલ ઇટાલિયાના ગઢમાં હાર્દિક પટેલ સહિત દિગ્ગજ પાટીદાર આગેવાનો જે અલગ અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે તેમની એન્ટ્રી થતા હવે સમાજકારણથી રાજકારણમાં શું નવા ઉલટફેર આવશે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।